મિત્રો જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીને લઈને એક મોટી અપડેટ આવી છે, જેમાં જ્ઞાન સહાયકનો જે કરાર છે એ લંબાવવા બાબતેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। દરેક જિલ્લા વાઇઝ આ પરિપત્રો આવ્યા છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીને સંબોધીને આ પત્ર મૂકવામાં આવ્યું છે અને જ્ઞાન સહાયકોને છૂટા ક્યારે કરવામાં આવશે એના વિશે પણ સંપૂર્ણ અપડેટ આ પરિપત્રમાં આપેલી છે। તો આપણે પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં। અને જો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો તમે આ પરિપત્ર જે જોઈ શકો છો 1/5/2024ના રોજ કમિશનર શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે। ઘણા બધા મિત્રો કહેતા હતા કે આ જે પરિપત્ર છે તે ખોટો છે, પરંતુ મિત્રો બિલકુલ આ પરિપત્ર જે સાચો છે। તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર મૂકવામાં આવ્યું છે। જ્ઞાન સહાયક યોજના અંતર્ગત વર્ષ 23-24 અંતર્ગત સરકારી, બિન સરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકનો કરાર લંબાવવા બાબતેનો પરિપત્ર છે, જેમાં જણાવવામાં આવેલું છે કે જે ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે જે રાજ્યની સરકારી અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોનો કરાર 4/5/2024 સુધી કરવામાં જે સૂચના આપી હતી, પરંતુ હવે જે ચૂંટણીને લઈ અને આ પરિપત્ર જે તમામ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જે કરારનો સમયગાળો છે તે 8/5/2024 સુધી લંબાવવા અંગેની સૂચનાઓ આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવા અંગે જણાવવામાં આવે છે। જે મદદની શિક્ષણ નિયામક ભરતી ગુજરાત રાજ્ય દ્વારા આ પરિપત્ર આવેલ છે, જે તમે જોઈ શકો છો। અને સાથે સાથે નીચે જોઈ શકો છો આ જે જિલ્લાનો પરિપત્ર પણ મિત્રો આપેલો છે કે આ સંદર્ભ જે પરિપત્ર આપેલો છે એમાં 1/5/2024ના પત્રમાં જણાવેલી સૂચના મુજબની જે કાર્યવાહી કરવામાં આવે છે। જિલ્લા શિક્ષણ અધિકારી જે હિંમતનગર સાબરકાંઠાનો જોઈ શકો છો પરિપત્ર પણ 2/5/2024નો આપેલ છે। આ રીતે તમામ જિલ્લા વાઇઝ જે પરિપત્રો તમને જોવા મળશે। તો જે આ કરાર હતો તે 8/5/2024 સુધી લંબાવવામાં આવ્યો છે અને 9/5/2024થી જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવશે અને એના પછીથી નવેસરની ભરતી પણ આવશે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।